ગુજરાતની પબ્લિક, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ વિડીયોમાં. આપણે જવાનું છે દ્વારકા અને અત્યારે જવાનું છે આપણે બધી વસ્તુ લેવા દ્વારકા જવાનું છે, એટલે સારું હાલો આપણે મળીએ પછી. આપણે દ્વારકા ઇકો લઈને જવાનું છે ને ઈકામાં માંડ્યા છીએ આપણે ગ્રીસ પૂરવા, કેમ કે બાણા બહુ કડક થઈ જશે, કાટ ખાઈ જશે, એટલે તો ગ્રીસ પૂરી દેવી. એટલે ઈ ના પાડે છે. આ કાકા જો આપણે ટેપ હમું કરે છે, ખોલ્યું પાછું ટેપ હમું થઈ ગયું છે ને આપણે દ્વારકા જવા નીકળી ગયા છીએ. જોઈ શકો આપણે ઇકો લઈને દ્વારકા જવાનું છે. જય દ્વારકાધીશ. એ બમ્પ આવી ગયો. હું તો રોડ ઉપર ક્યારનો આવી ગયો છું, જ્યારથી આ આપણી ભાઈબંધીમાં આવ્યો ને તે તું હું એ ભગવાન, કેટલો ગેસ પુરાવો હોય છે? એ બધા ગેસ જ પુરાવે, બોલો એ ગેસ જ પુરાયો. ટોલ નાકો આવી ગયું છે, જોઈ શકો છો. આપણે કઈ ટોલ નાકે ઉભું રાખવા ન હોય, કેમ કે આ તો ટોલ નાકું બંધ છે. આપણે આવી એટલે ટોલ નાકા બધા બંધ થઈ જાય. શું આપણે જોઈ લો, બંધ છે ને ટોલ નાકું જોઈ દો, બાર્યું બાર્યું બધું બંધ થઈને વીઆઈ જાય કે અહીંયા મરદ માણસ જાય છે દ્વારકા, આપણે ટોલ નાકા બંધ રાખો. આપણે પહોંચી જઈએ છીએ દ્વારકા. સવારના 5 વાગ્યામાં દ્વારકા પહોંચી ગયા છીએ. મોઢું ધોયું નથી. જોઈ શકો છો આપણે દ્વારકા પહોંચી ગયા છીએ. જોઈ શકો મંદિર દેખાય છે ને આપણે તો દ્વારકા બાજુ મંદિર કોઈ રેલા જઈએ છીએ. જોઈ લો આ ગોમતી ઘાટ છે. અત્યારે તો નદી ખાલી છે, હમણાં ભરેલી દેખાય છે. જો મંદિર આખું છે બહુ. જો ઝૂમ કરીને તમને દેખાડી દઉં. આ છે મંદિર. ધજા ફરકે છે. જો થોડાક ટુકડા વિયાયા છે મંદિર કોઈ ને અહીંયા કણે જો મંદિર હરખું દેખાય થોડુંક. હજી તો હાલ્યું જવાનું આગળ, એ તો ઘણું મંદિર આખું છે. જો હજી સવાર પડ્યું છે ને 5 જ વાગ્યા છે, બરોબર. આપણે વહેલા પૂજી ગયા થોડાક ને. જુઓ તો હવે ઘડી કાંઈ કણે ઊભા રહી ગયા કે એમ થાય. હું થાકી રહ્યો છું, આપણે થાકી રહ્યા છીએ ભાઈ. ફોન ને એવું તો આપણે આ દુકાને મૂકી દીધું હતું. પરસેદી અહીંથી જ લીધી હતી આપણે આ ભાઈની દુકાનેથી. જોઈ શકો છો તમે અહીંયા કણે તમને દીપક જોયું ઘૂઘું જાય એકલું. ગિરીત તારે હું દ્વારકા દર્શન કર્યા એમને? હા. જોઈ લો પાપા જો બે હાંઠિયા ભેગા કર્યા. એક હાંઠડી છે ને એક હાંઠડીઓ છે. બે પાપાએ હાંઠડી ભેગી કરી છે એની. જોઈ શકો છો આ છે મોંગલમાનું મંદિર, જે મોંગલમાનું અહીંયા જન્મ સ્થાન છે. જો હું મારા ગુલા કાકા આવી છીએ ભાઈ, અંદર રેલા દેવી. અહીંયા હું હલવા જાય છું કાકા, માંડ માંડ નીકળે. જો મંદિર તો આમ આખું દેખાય થોડુંક. તો અમારા પપ્પાની હોતા આયા બધા કે હાલો આપણે દર્શન કરતા આવી. ને આ છે મંદિર, માતાજીનું જન્મસ્થાન, મોંગલ માતાજીનું. અને જો હું ગુલાક્કા હેલ્યા દેવી છીએ. આ મંદિર ટુકડા આવી ગયા છીએ થોડાક. આપણે જો સંપલ વંપલ કાઢે બધા. અમે થાકી રહ્યા ને પછી બેઠા દર્શન કરીને નિરાયતે. પછી ઘડીક બેઠા પોરો લે આઈ ક્યાં પાછું બીજું એક મંદિર છે કે ન્યાય દર્શન કરવા જવાનું. તમે પછી અહીંયા દર્શન કરવા આવ્યા પાછા અંદર ગીરી ગયા. દર્શન કરી લીધા અને પછી છે ને દર્શન દર્શન કરીને આઈ ક્યાં જો કબૂતર નું અંદર ગીરી જઈને જાળીઓ બાંધી દીધી. લે બધી કરી જો પાણાનું મંદિર આખું બધું પાણાનું બનાવેલું છે. અંદર નકરા પાણાનું મંદિર છે. અહીં મૂર્તિઓ બુરીતિઓ મૂકી દીધી છે. ગુલા કાકા જો બધી કોઈ ડોકા કાઢતા હતા. આપણે પાછા આવી ગયા ચા પાણી પીવા. બેઠા નિરાયતે ચા પાણી પીવીને કે બેહવી નિરાયતે. તો ગુલાકા મીડિયા ચા પીવા આવે. અને આ છે ટાટા કંપની રહી, આપણે મીઠું બનાવે એ કંપની છે. જોઈ શકો છો મોટી ફેક્ટરી ટાટા કંપની, મીઠાઈની કંપની હો, ખટારાની કંપની નથી, મીઠાઈની કંપની છે. ખાલી મીઠું જ અહીંયા બને છે ટાટાની કંપનીમાં. બહુ મોટી એવી છે.
બસ આવી જમીનમાં છે. અને મોટરસાયકલ તો સાયકલ હતા જો એટલે આ ભૂંગળા ભાઈ લાંબા છે હો. એટલે બધા લાંબા ભૂંગળામાં શું આ મીઠું બારું નીકળતું છે એનાથી જે હોય આપણને થોડી ખબર છે એમાંથી શું થતું હોય. જોઈ શકો છો દ્વારકા બેટ દ્વારકા જવા માટે પુલ આવી ગયો છે. હવે આ હુડકા જોવો હુડકા નકરા હુડકા પડ્યા છે. આ નકરા માછલા બધા શિકારા કરી કરે. નકરું માછલું જ નકરું હારે છે બધા આમાં હુડકા માછલાના ભર્યા હો ભાઈ. કેટલા માછલા છે આમાં. ધસાયું પછી નકરી ટીંગાડી દીધી બીજી કોઈ. એટલે અહીંયા તો નવો રોડ બનતો લાગે. ક્યાં આપણને ગયા આપણે જો અહીં ક્યાં નવો રોડ બનાવે ને આપણે અહીં ક્યાં હેઠા આવ્યા દઈએ. એટલે આ ઘૂઘા વાળા આખા તો એટલે નકરા ઘૂઘા જ આવે છે અહીંયા. જોઈ શકો છો મિત્રો પુલ દેખાય છે. પુલ પાસે પહોંચી ગયા છીએ આપણે. જો બહુ આખો થોડો પુલ છે હમણાં ત્યાં પહોંચી દઈશું આપણે. એ તો બેટ દ્વારકા ઘણું આગું છે. 10-15 કિલોમીટર આગું છે અહીંથી બેટ દ્વારકા જવા માટે. પુલ ટુકડો આવતો થાય બીજું કાંઈ નહીં. આ પુલ ને ઓલું પીસું જો આયા છે બેટ દ્વારકા તો કોણ જવાનું પણ આ પીસું છે ને એક આ થાંભલામાં દોરેલું ત્યાં ફોટા પડવા જવાનું છે આપણે. દર્શન કરવા માટે તો બહુ ગર્દી છે ને આંખને તો વાર લાગશે દર્શનની. પણ ધજાઈ ઉઠે એટલે ગઈ આવે છે કેસરી કલરની ધજા એક થાંભલે ટીંગાડેલી છે. જોઈ લો બે ઓલા દેખાય છે થાંભલા ને આ છે દરિયો. આની વટી નામ આપણે ઈકો ફેટાયો હો ભાઈ ભાઈ બહાટી બોલી પગી જાવ આપણે. પુલ હેઠે આવી પુલ ઉપર છે. પુલ હેઠે તો દરિયો છે. આ પીસું જુઓ પીસું આપણે પગી જા જામો તો પીસું જોઈ લો પીસું. આ છે પીસું જે ઓલું દોરેલું છે ને ઈ કો મીંડ્યો હાલવા કયો તબડાટી બોલાવી. જો અહીંયા બધા ફોટા પડવે ને આપણે દર્શન કરવા જઈએ છીએ આગળ. આમ તો દર્શન કરી લીધા. દર્શન કરીને પાછા વળી ગયા છે. જોઈ લો હાલ્યા જઈશું. બહુ ગરમી થાય તો ગરમીનું ક્યાંય રહેવાતું નથી. આપણી આર્યા સાસ નો ઠેલો છે. એક સાસ લઈ લીધી છે. સાસ ભરીને જઈએ છીએ હવે ખાવું પડશે. આ છે ઓલું ગોપીચંદન તળાવ. ગોપીચંદન તળાવ આવી ગયું. અને આ છે ચંદન. જો ચંદન નો આવે ધૂળ છે ભાઈ. એવી ચંદન જેવી ધૂળ આવે એમાં ચંદન નથી ભાઈ. એટલે એ સંદન કે બધા જેને જોતું હોય ને સંદન કે આપણે કાંઈ જોતું નથી. હું મારો પપ્પા જો હાલ્યા દેવી છે આ બધી એવી કંઈક છે એવી ઝીણકી મંદિર કહેવાય. અને ઝીણા મંદિર છે આ જો આમ જેવું ઝીણું છે આપણે હાલ્યા દેવી છીએ. જો આ તળાવ ફરતો આટો માર્યો શું છે એમ ખબર પડે ને આપણને. આ તળાવમાં શું છે એટલું સંદન ક્યાંથી નીકળે છે. આટો માર્યો મેં મારો પપ્પાએ હોમાં જ દઈએ. અને આમ જો દરિયો મીઠું બને ત્યાં કણે. આ બધી મીઠું જ બને છે દરિયામાં. જોયેલો સફેદ છે ને દરિયો આખો. એટલે હા પાછો તો રોલા સોલા નાખવામાંથી ઊંચો ન આવે કોઈ દી. એટલે ન્યા ક્યાંય ને ટાંટીઓ રાખીને જવું હોય છે. ન્યા ટાંટીઓ રી કદાચ કરે. હા બરોબર. એટલે આ ક્યાં આપણે આવી ગયા રેલગાડી ઘોડે હાલવાનું હોય. ઠેકા ઓલું મહાદેવનું મંદિર છે. તો આ મહાદેવનું એક શિવલિંગ છે. આપણે લાઈનમાં હાલ્યા જઈએ છીએ. લે આપણે ક્યાં ગીરી ગયા. લે પણ ક્યાં જઈએ છીએ. ફોન હેઠો રહી ગયો. ફોન ત્યાં નતો રાખવા દીધો. આ છે મંદિર. જોઈ લો આખું કાચનું બનાવવાનું છે મંદિર. જોઈ લો કાચ વટાડવાનું કામ ચાલુ છે. આ જોવે છે બીજી એટલે મંદિર જોવે. એટલે આખું હોનાનું મંદિર જોઈ શકો તમે. એટલે આ ડોશી જો કઈક કરે. ડોશીને કઈક ગીરી ગયું મોઢામાં. મહાદેવ તો આવડી મૂર્તિ છે હો મહાદેવની. જોઈ શકો છો એ મોટી મૂર્તિ છે. સામે ઓલું મંદિર છે. ને આ દીપકભાઈ ની બધા હાલવા મળ્યા. આગળ અમને હું રહી ગયો અહીં. બા આપણે તો હવે પાછા ઘર તરફ વળી ગયા છીએ. ને અહીંયા બધા ગયા છે. બધા હોલ્ટ કર્યો છે. ચા પાણી પીવા બધા ગયા છે. ને આપણે અહીંયા કણે ઊભા રહી ગયા ઘડીક. ને જોઈ લો અહીંયા કણે પેટ્રોલ પંપ છે એસપી નો. ને જો સામે કણે દુકાન છે. ને આ બધા ચા પાણી પીવા ગયા છે.
હું આવી ઊભો રહ્યો ઘડીક, મેં કીધું આપણે ક્યાંય જવાનું. આ જો દ્વારકાથી ઉડી લાયા હો ભાઈ.